જે મેડમ હત્યાનો બનાવ સામે આવ્યો છે બનાવ છે શું? ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ આશરે 10:30ની આસપાસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો અને એમ સાંજલારામ નગર છે, પટેલનગર ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાં મર્ડર થયું છે પ્રકારના મેસેજ હતો અને ઇમિડિયેટલી 112 ગાડી અમારી પહોંચી ગઈ અને પોલીસ અધિકારી પણ અહીંયા પહોંચી ગયા. જ્યારે જોયું ત્યારે જે સંદીપ ઘનશ્યામ ગોળ છે, જેમની ઉંમર આશરે 34 વર્ષ છે, તેમના સાડી અને એમના સાસુ મેરેજની ખરીદી માટે પ્રયાગરાજથી અહીંયા સુરત ખાતે આવ્યા હતા. ખરીદી કરી 4 તારીખે આવ્યા હતા અને ખરીદી કરી અને સાંજે એમના ઘરે બધા સાથે બેઠા હતા ત્યારે જે સંદીપ ગોળ છે એમના સાડી મેરેજ કરવા શરીર ઘરમાં થઈ અને સંદીપ ગોળ પોતાની માનસિક જે અગ્રેશન હતું એ અગ્રેશનમાં એણે ચપ્પુ લઈ અને એમના સારા અને સાડી પર અને એમના પાસે પર હુમલો કર્યો છે. આ હુમલો ગંભીર રીતે ઈજા થતાં એમના સારા અને એમની સાડીનું મરણ ગયેલ છે, જે હોસ્પિટલમાં પહોંચ્યા પછી તે મરણ ગયેલ છે એવું જાહેર કરવામાં આવ્યું છે. એમની સાસુને ઇન્જરી થઈ છે, ત્યાં એડમિટ છે અને આરોપી માટેની અમારી તજવીજ પોલીસને ચાલુ છે. જે મરવાવાળા કોણ હતા અને એમનું નામ શું હતું અને જે મારવાવાળાનું કારણ શું? જે મરણ જનાર છે એ જે આરોપી છે સંદીપ ઘનશ્યામ એમના સાળો અને સાળી છે, જેઓ પ્રયાગરાજથી આવેલા હતા અને જે સાળા છે એ પણ એફએસએલમાં જોબ કરતા હતા. એમના મેરેજ ડિસેમ્બરમાં હતા એટલે ખરીદી કરવા માટે એ લોકો અહીંયા આવ્યા હતા. ઓકે.